हेलो मित्रों, जय माताजी। केम छो बधा मजामां? जे આપણે કેરીમાં જો ફૂલ પાવડર આવી ગયો છે। પાવડર એટલે કે જો આ તમામ અંગૂઠ માં એટલે પાવડર જો આ તમે બતાય ને પાવડર વાળી કેરી હોય તેનો ઉત્સાહ ઊંચો ભાવ છે। પાવડર સુકાઈ જાય એટલે એનો ભાવ ન આવે। એનું કારણ છે કે પાવડર સુકાય કે જો વરસાદ થયો હોય, નીચે પડી ગઈ હોય તો એનો પાવડર વયો જાય છે। વરસાદ થાય એટલે આ પાવડર વયો જાય એટલે કેરી પાકવામાં કેવરાવે છે। અંદરથી લાલ નથી થતી, પીલી બાકી અંદરથી અત્યારે પાવડર વાળી કેરી અંદરથી મોળો એટલે લાલ નીકળે। અત્યારે આ બધી કેરી જાળી પડી ગઈ છે। હવે આની અંદર હવે પીળાશ પડતું આવી ગયું છે। હવે આંબામાં પણ જાળી કમ્પ્લીટ પડી ગઈ છે। હવે આંબામાં જોઈ લઈએ આપણે। આ કેરી કેમિકલ વાળી કેરી હોય એટલે પાકી જાય, પણ આપણે કેમિકલ નથી યુઝ કરતા। આ બધી કેરી કેમિકલ વાળા કરો એટલે પાકી જાય એમ જ છે। કારણ કે આમે તે 10 દિવસની અંદર આપણે હાંખો પડશે। હાંખો એટલે કે કેરી ઉપર ને ઉપર પાકીને ખરે એટલે આપણને પછી ખબર પડી જાય કે હવે આ કેરી વેડાઈ એવી છે। હવે આનો દાબો નાખી શકીએ। કેરીનો દાબો કઈ પ્રમાણે નાખીએ કે આને હાંકવું પડે એક બે આપણે ખાઈએ પછી આનો દાબો નખાય। અત્યારે તો ન નખાય, કારણ કે આનું કઈ જે નક્કી ન હોય, કાસું પાકું હોય બધું, એટલા માટે દાબો જે કેરી હાંક પડે પછી જ નખાય। કારણ કે કેમિકલ યુઝ કરતા હોય તેના માટે તો કોઈ દાબોનું એવું કાંઈ મહત્વ હોય નહીં। આપણે આ ઓર્ગેનિક કેરી કહેવાય। કેમિકલ નાખે એટલે કોઈ પણ ગમે તેવી કેરી હોય તો પણ પકી જાય, એવી કેરી હોય તો પણ પાકી જાય। અંદર જાળી પડી ગઈ એટલે કેમિકલ હોય એટલે પાકી જાય।